સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 2026ની શરૂઆતમાં છે એ તો તમને ખબર છે, પરંતુ પાછલા 5 વર્ષમાં તમે જે ચૂંટેલા કોર્પોરેટર છે તેમણે તમારી માટે કયા કયા કામ મંજૂર કરાવ્યા એ આપણે જાણીએ. વોર્ડ નંબર 18 એટલે કે લિંબાયત, પર્વત અને કુંભારિયા, આ વિસ્તારના કોર્પોરેટર દિનેશભાઈ પુરોહિત એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 10 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 2 કરોડથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં દિનેશભાઈએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 36 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 56 લાખથી વધુની છે. હવે આ જે 36 કામ છે એમાંથી 14 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે, જેની પાછળ 27 લાખથી વધુનો ખર્ચ કરાયો છે. પાણી સંબંધિત 2 કામ મંજૂર થયા છે, જેની રકમ 1 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 10 કામ મંજૂર થયા છે, જેની રકમ 4 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનનું એક પણ કામ મંજૂર થયું નથી. આરોગ્ય સંબંધિત 1 કામ મંજૂર થયું છે, જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 6 કામ મંજૂર થયા છે, જેની રકમ 12 લાખથી વધુની છે. અને બાકડા ફાળવવાના 3 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 6 લાખથી વધુની છે. હવે આ જ વિસ્તારના કોર્પોરેટરોએ સૌથી વધારે ખર્ચ આ વિસ્તારના રોડ સંબંધિત કામ પાછળ કર્યો છે. આ વિસ્તારમાં કયા કયા કામ થયા છે અને કયા કયા કામ નથી થયા એ કમેન્ટ કરીને જણાવજો. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.